નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અતિ અગત્યનું આઈએમપી પેપર સેટ અત્યારે તૈયાર કરી રહ્યા છીએ. એની અંદર આજે હવે પ્રશ્નો ભણવાના છીએ. પ્રશ્ન કંઈક આવો છે, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ છે ચેપ્ટર નંબર 7, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ ચેપ્ટરનો આ ચેપ્ટર તમારી બોર્ડની એક્ઝામની અંદર 10 માર્કની અંદર પૂછાય છે, જેની અંદર ચેપ્ટર નંબર 7 માંથી તમને 2 પ્રશ્ન પૂછાવાના છે અને નવી પેટર્ન પ્રમાણે તો તમને બોનસ મળ્યું છે. બે પ્રશ્ન તમે લખી શકો છો. તો જેમાંનો આ એક અતિ અગત્યનો આઈએમપી પ્રશ્ન આપણે અત્યારે ક્લિયર કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. ઓકે, 10 માર્કની અંદરથી 3 માર્કના 2 પ્રશ્ન હશે, 2 માર્કના 2 પ્રશ્ન હશે, હેતુલક્ષી હશે. આ ટાઈપની કંઈક આની પેટર્ન રહેશે. ઓકે, એવી બોર્ડે અત્યારે પેટર્ન આપી છે. એની અંદર કદાચ નાના મોટું વેરિએશન આવી શકે, પણ આઈએમપી પ્રશ્નો તો દર વખતે જે પૂછાતા હોય છે એ પ્રમાણે પૂછાય જ છે. આલ્ફા વિદ્યા સંકુલના પેપર સેટમાંથી જેમ હર વર્ષે 90% કરતાં પણ વધારે પૂછાય છે, એવું આ વખતે પણ પૂછાશે. તો વિડીયો જોવાનું ચૂકી ના જતા. જો મિત્રો, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. હવે વનસ્પતિની અંદર શું સમજાવવાનું છે? લિંગી પ્રજનન. લિંગી પ્રજનન યાની કે નર અને માદાનું જોડાણ થવું. હવે વનસ્પતિની અંદર એના પ્રજનન અંગો ક્યાં ક્યાં છે? તો કે વનસ્પતિના પ્રજનન અંગો સ્ત્રીકેસર અને પુંકેસર. સ્ત્રીકેસર અને પુંકેસર બે શું છે? તો કે તેના પ્રજનન અંગો છે. સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન અંગ, પુંકેસર છે તે નર પ્રજનન અંગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમે ડાયાગ્રામ જોવો છો, આકૃતિ જોવો છો, એની અંદર આ વસ્તુ તમને ક્લિયરલી સમજાશે. હજી આના પછી આપણે એક બીજી પણ આકૃતિ જોવાના છીએ, જેની અંદર સાવ સ્પષ્ટપણે સમજાઈ જશે કે આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે. હવે આ પ્રશ્નની અંદર આપણે શું લખશું? તો કે લિંગી પ્રજનન થાય છે એનો મતલબ કે પુંકેસરની અંદરથી જે પરાગરજ છે, આ પરાગરજને ક્યાં સ્થાપિત થવાનું છે? તો કે પરાગાસન પર સ્થાપિત થવાનું છે. પરાગરજ ક્યાંથી આવશે? તો કે જો આ પુંકેસરનો ભાગ, એક જ પુષ્પની અંદર 2 સમજાવેલું છે. પુંકેસરનો ભાગ, એના ઉપરના ભાગેથી પરાગરજ આવશે અને આ પરાગરજ ક્યાં સ્થાપિત થશે? તો કે પરાગાસન પર સ્થાપિત થશે. આ ઘટનાને કહેવાય લિંગી પ્રજનન. પણ આ જે ઘટના બની, પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય, આ ઘટનાને કહેવાય પરાગનયન. શું કહેવાય મિત્રો આને? પરાગનયન. તો વિદ્યાર્થી મિત્રો, પરાગનયનની વ્યાખ્યા 2 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે, તેના પ્રકારો સાથે. અતિ અગત્યનું છે, ખાસ ધ્યાન દેજો. વ્યાખ્યાની કંઈક આવી રીતે બનશે કે નર પુષ્પના અથવા તો પુષ્પના પુંકેસરમાંની પરાગરજ તે જ પુષ્પના અથવા તો કોઈ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ઘટનાને પરાગનયન કહે છે. પરાગરજ તે જ પુષ્પના અથવા તો અન્ય પુષ્પના કોના ઉપર? પરાગાસન પર સ્થાપિત થવાની ઘટનાને શું કહે છે? તો કે પરાગનયન કહે છે. શું કહે છે મિત્રો? પરાગનયન. આ જે પરાગનયન છે એ 2 પ્રકારનું હોય. પરાગનયન કેટલા પ્રકારનું હોય? 2. એમાંનો પહેલો પ્રકાર છે સ્વપરાગનયન અને તેમનો બીજો પ્રકાર છે પરપરાગનયન. પહેલો પ્રકાર કયો છે? સ્વપરાગનયન. બીજો પ્રકાર છે પરપરાગનયન. સ્વ એટલે પોતાની જાતે. અહીં આપણે એવું કંઈક શીખશું કે પોતાના જ પુષ્પની પરાગરજ પોતાના જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને કહેવાય સ્વપરાગનયન. કોઈ અન્ય પુષ્પની પરાગરજ કોઈ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એને કહેવાય પરપરાગનયન. સમજો વિદ્યાર્થી મિત્રો, ઘડીક વાર આ બધું ભૂલી જાવ અને આપણે દેશી રીતે સમજી લઈએ કે કઈ રીતે આ ઘટના થાય છે. ઓકે, ધ્યાનથી જોજો. ચાલો આ ચેકી નાખું છું. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. ઓકે, ચાલો સમજો કે અહીંયા કોઈ એક પુષ્પ છે. ચાલો આ પુષ્પ, આ પુષ્પની અંદર
આ ભાગની અંદર હશે પરાગરજ. હવે આ પરાગરજ જો આ જ પુષ્પના આ ભાગ એટલે પરાગાસન, જો આ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એને કહેવાય સ્વપરાગનયન. પણ આ પુષ્પની પરાગરજ અહીંથી ઉડે, ઉડી ઉડી અડીને ક્યાં જાય તો કે કોઈ અન્ય પુષ્પના, આ પુષ્પ એ, આ પુષ્પ બી, પુષ્પ એ ની પરાગરજ ઉડીને ક્યાં ગઈ તો કે પુષ્પ બી ઉપર. જો અહીંથી આ ઊંચેથી છલાંગ મારીને અહીં ગઈ, પુષ્પ બી ઉપર જો સ્થાપિત થઈ તો એને કહેવાય પરપરાગનયન. પર એટલે કોઈ અન્ય પુષ્પ પર, સ્વ એટલે પોતાના જ પુષ્પ પર. ઓકે, હવે અન્ય પુષ્પ પર એમ ઉડીને કેમ વહી જાય છે? એને મજા આવે એટલે જાય? ન જાય. એમાં શું હોય તો કે એના વાહકો હોય, એને લઈ જવા માટે શું હોય તો કે વાહકો. આ વાહકો ક્યાં ક્યાં છે તો એક તો હવા છે, એક તો પાણી છે અને એક કીટકો છે. હવા દ્વારા ઉડીને જઈ શકે, પાણી દ્વારા પણ જઈ શકે અને કીટકો દ્વારા. સાહેબ કેમ? જો અહીંથી જોરદાર પવન ફૂંકાણો તો શું થયું તો કે પરાગરજ ઉડીને અહીંયા આવી ગઈ. એવું બની શકે છે અને બને જ છે. પાણી દ્વારા કઈ રીતે? સમજો કે આ મસ્ત મજાનું ખેતર છે આખે આખું. હવે આ ખેતરની અંદર આ બાજુથી પાણીનો ફ્લો ચાલુ છે ધોરિયા પિયત પદ્ધતિ દ્વારા. તો શું થશે તો કે ધોરિયા પિયત પદ્ધતિ દ્વારા ઉપરની જે આ પરાગરજ છે એ પાણીની અંદર ચોંટી જશે, આગળ વધતી વધતી અહીંયા જશે ને અહીંયા જઈને સ્થાપિત થઈ જશે. તો આ કોના દ્વારા થયું? પાણી દ્વારા. કીટકો દ્વારા સાવ સિમ્પલ વસ્તુ છે. પતંગિયું છે તો કોઈ એક પુષ્પ પર બેસતું નથી, કોઈ કીટક છે તો કોઈ એક પુષ્પ પર બેસતું નથી. પેલા અહીંયા બેઠું છે, અહીંથી ઉડી ઉડી ઉડીને પછી અહીંયા આવે, અહીંયા આવીને સ્થાપિત થાય, ત્યાં આવીને બેસે તો શું થાય તો કે જ્યારે અહીંયા બેઠું છે ત્યારે આ પરાગરજ એના શરીરમાં ચોંટી ગઈ, ત્યાંથી પછી આવીને અહીંયા બેઠું છે તો ત્યાંથી સ્થાપિત થઈ ગઈ. તો આ પ્રજનન થઈ ગયું, લિંગી પ્રજનન. કોના દ્વારા તો કે અલગ અલગ વાહકો દ્વારા. પોતાનામાં થવું છે તો એટલી બહુ આવશ્યકતા રહેતી નથી. પવન આવે, સમજો કે આ નાના પુષ્પની અંદર પરાગરજને સ્થાપિત થવાનું છે તો અહીંયા જ છે, બાજુમાં જ છે, ઘરના જ છે. અહીંથી ડાયરેક્ટ અહીંયા વહી ગઈ, કમ્પ્લીટ કામકાજ થઈ ગઈ, પરાગરજ સ્થાપિત ને થઈ ગઈ લિંગી પ્રજનનની પદ્ધતિ. ઓકે, સાવ ઈઝી વસ્તુ છે. પણ હવે થાય છે શું આની અંદર? સમજો એક બીજી આકૃતિ દ્વારા, જો આ રીતની આખી કંઈક ઘટના થશે. આ ઉપર પરાગરજ, પરાગરજ કેમ આવી તમને ખબર પડી ગઈ? પરાગનયન દ્વારા. ઓકે, તે જ પુષ્પના અથવા તો અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ઘટનાને શું કહેવાય? પરાગનયન. ચાલો, પરાગાસન પર કોણ સ્થાપિત થઈ ગયું? પરાગરજ. આ પરાગરજ હવે આગળ વહન પામશે પરાગ નલિકા અને પરાગવાહિનીની મદદથી. અહીં નીચે અંડકના ભાગ સુધી વહન પામશે. કયા ભાગ સુધી મિત્રો વહન પામશે? અહીં નીચે અંડકના ભાગ સુધી. હવે નીચે અહીં અંડકના ભાગ સુધી વહન પામ્યા બાદ ફલન બાદની પરિસ્થિતિ શું રહેશે? જો આ પ્રજનન થઈ ગયું, જન્યુ બની ગયા, બીજાણુ બની ગયા, બધું કામ પતી ગયું. હવે કે પ્રજનન થઈ ગયા બાદની ઘટના શું બને છે, કેવી પરિસ્થિતિ બને છે? તો કે પ્રજનન થઈ ગયા બાદ આપણે આવશ્યકતા કોની હોય ભાઈ? તો કે ફળની આવશ્યકતા હોય. ફળ ખાવા છે એટલે આ બધી ઘટનાઓ થાય છે, બાકી તો આનું કંઈ કામ નથી. આપણે વનસ્પતિ ગ્લુકોઝ આપે છે C6H12O6, તો આના હાટું થઈને આ બધું કામ છે, બાકી આપણે આનું કશું જ કામ નથી. ભલે ને ગમે એ કરે, ઘરમાં પ્રજનન કરે, ક્યાંક બહાર જઈને કરે, અન્ય પુષ્પો પર કરે કે પોતાના જ પુષ્પો પર કરે, કાંઈ ફરક નથી પડતો. પણ કામ કોનું છે તો કે આ ફળનું કામ છે ભાઈ. ગ્લુકોઝની જરૂર છે તો ગ્લુકોઝ એમણે ક્યાંય બહારથી આવવાનું છે નહીં, વેચાતો લેવો પડશે. એની જગ્યાએ તમને ફળમાંથી મળે છે. તો આ ફળમાંથી કઈ રીતે મળે છે તો કે જો આ રીતે બનશે ફળ બનશે. તો કઈ રીતે ફળ બનશે તો કે પરાગરજ અહીં અંદર આવી સ્થાપિત થઈ ગઈ એટલે શું થશે તો કે આ જે અંડાશયનો ભાગ છે, અમુક અવસ્થા બાદ આ અંડાશયનો જે ભાગ છે એ રૂપાંતર પામશે ફળની અંદર. અંડાશયનો ભાગ શેમાં રૂપાંતર પામશે? ફળ. અંડાશયની અંદરનો અંડકનો ભાગ આ રૂપાંતર પામશે બીજની અંદર. સમજો શું છે? એપલ. એપલ યાની સફરજન. સફરજનને તમે કાપો તો અંદરના ભાગે તમને બીજ જોવા મળે. બહારનો જે ભાગ છે એને આપણે ફળ કહીએ. તો આમાં પણ આ જે બહારનો ભાગ છે એ અંડાશય શેમાં રૂપાંતર પામ્યું તો કે ફળની અંદર. અંદરનો જે ભાગ છે અંડકનો અંદરનો ભાગ આ શેમાં રૂપાંતર પામ્યું? બીજની અંદર. પડે છે મિત્રો ખબર? આ આપણા હેતુલક્ષી હતા. હેતુલક્ષી કંઈક આ રીતે તમને પૂછાય કે અંડાશયનું રૂપાંતર શેમાં થાય છે અથવા તો ફળ શેના રૂપાંતરિત ભાગ તરીકે બને છે? બીજ શેમાંથી બને છે તો કે બીજ અંડકમાંથી બને છે. ફળ શેમાંથી બને છે તો કે ફળ અંડાશયમાંથી બને છે. ક્લિયર? ફરીવાર આખો પ્રશ્ન આપણે ક્લિયર કરીએ, સમજો ખાસ ધ્યાનથી. સ્વપુષ્પી વનસ્પતિની અંદર કેવું પ્રજનન ભણવાનું હતું? લિંગી પ્રજનન. લિંગી પ્રજનન યાની કે પુકેસરની પણ આવશ્યકતા છે અને સ્ત્રીકેસરની પણ આવશ્યકતા છે. સ્ત્રીકેસર પુકેસર ભેગા થઈ અને આ કંઈક પ્રજનન પદ્ધતિ થાય છે.
શ્રીકેસરમાં શું થશે તો કે શ્રીકેસરનો પરાગાસનનો ભાગ, આની ઉપર શું થશે તો કે પુકેસરની પરાગરજ. જો આ પુકેસરની પરાગરજ ઉડી અને અહીંયા જશે, ઉડીને જઈ શકે, પાણી દ્વારા જઈ શકે અને કીટકો દ્વારા જઈ શકે. ત્યાં જવાની જે પદ્ધતિ છે તેને કહેવાય પરાગનયન. પરાગનયન એટલે શું થશે તો કે પુકેસરની પરાગરજ તેજ પુષ્પના અથવા તો કોઈ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ઘટનાને પરાગનયન કહે છે. પરાગનયનના મિત્રો બે પ્રકાર છે, એક છે સ્વપરાગનયન અને એક છે પરપરાગનયન. જો પોતાના જ પુષ્પ પર સ્થાપિત થાય તો સ્વ, કોઈ અન્ય પર થાય તો પર. ઓકે, આટલી માહિતી આપણે આની અંદર મેળવી. સ્થાપિત થયા બાદ શું થાય છે તો કે પરાગરજ નીચે અંદર જાય, અંડકના ભાગ સુધી જાય, એટલે શું થાય તો કે અંદરના ભાગની અંદર અંડાશય જે છે, આ અંડાશય જે છે એનું રૂપાંતર શેની અંદર થઈ જાય, બહારનું અંડાશય, એનું રૂપાંતર શેમાં થાય તો કે આ સફરજનમાં. સફરજન જસ્ટ ખાલી એક એક્ઝામ છે, ચીકુની અંદર, તરબૂચની અંદર, હરેક ફળની અંદર એક આ રીતની ઘટના હોય. અંડાશય છે તેનું રૂપાંતર શેની અંદર થઈ જાય, ફળની અંદર, અને અંડક જે છે તેનું રૂપાંતર શેની અંદર થાય, બીજની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ તમને ક્લિયરલી સમજાઈ ગયું છે, પણ આ જ વસ્તુને હજી વધારે સારું સમજવા માટે આપણે ઉપયોગ કરશું એનિમેશનનો. જોઈએ વિદ્યાર્થી મિત્રો એનિમેશન. મસ્ત મજાના એક વિડીયો સાથે આપણે આ આખી પ્રક્રિયા સમજવાના છીએ. જો શું થાય છે આ ઘટનાની અંદર, આ પુષ્પ જોઈ શકો છો તમે. આ પુષ્પની અંદર અંદરનો જે ભાગ છે એને આપણે ઝૂમ કરીને સમજવાનો હતો, પુષ્પની અંતસ્થ રચના. હવે આ અંદરના ભાગમાં શું થયું તો કે અંદરનું તંતુ, પરાગાસન અને એની ઉપરથી આ જે કીટક છે એ શું કરે છે તો કે પરાગરજને લઈ લે છે. ચાલો પરાગરજ ગ્રહણ કરે છે, જોજો પરાગરજ લઈ અને જાય છે. ક્યાં ગયું તો કે કોઈ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થઈ. આ પરાગાસન, આસન જેવી રચના, પરાગાસન પર સ્થાપિત થઈ. નીચે અંડક સુધી આને પહોંચવાનું છે. શું થશે તો કે ઉપરથી આ પરાગરજ નીચે અંડક સુધી પહોંચી. તો આ શું થઈ ગયું તો કે મિત્રો આ થઈ ગયું પ્રજનન. સ્ત્રીકેસર અને પુકેસર બંને જોડાઈ ગયા. ઓકે, તો તમને આ પ્રશ્ન આખો ક્લિયરલી સમજાણો હશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી આ IMP પેપર સેટને પહોંચાડજો. ધન્યવાદ.